રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કુદરતી કાંસ ઉપર બનેલી નિરાલી હોસ્પિટલની તૂટેલી દિવાલ, વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ તૂટેલી દિવાલ. તિઘરા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં રખડતા ઢોરોનો ત્રાસ, શિક્ષકો અને ગામના નાગરિકોનો વિરોધ. બિલીમોરા લૂંટનો આરોપીને ઝડપી પાડતી LCB પોલીસ, સોનાના દાગીનાઓ અને રોકડ સહિત 10 લાખનો મુદ્દામાલ લેવાયેલો કબજે. CR પાટીલના હસ્તે TBના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું થયેલું વિતરણ. નવસારીમાં પૂરના પાણી રોકનાર ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. L&Tના પૂર્વ ચેરમેન અનિલ નાયકની નિરાલી હોસ્પિટલના એન્ટ્રન્સ ગેટ સહિતના દબાણો દૂર કરાયા હતા. નવસારી શહેર નજીક નેશનલ હાઈવે પર આવેલી નિરાલી હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસેના કુદરતી કાંસ પરના પાકા દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવી છે, જેમાં હોસ્પિટલની એન્ટ્રન્સ ગેટ અને બહાર કરાયેલું પાકું દબાણ JCBની મદદથી તોડી પડાયું હતું. L&Tના પૂર્વ ચેરમેન અનિલ નાયક દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નીચેથી કુદરતી કાંસ પસાર થાય છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ કાંસ પર પાકું બાંધકામ કરીને ભવ્ય એન્ટ્રન્સ ગેટ બનાવવામાં આવ્યો હતો. આ બાંધકામને કારણે પાણીના કુદરતી નિકાલમાં મોટો અવરોધ ઊભો થતો હતો. પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઈવે નંબર 48ના મધ્યથી 40 મીટરના દાયરામાં અને ડ્રેનેજ ખાડી અથવા કુદરતી કાંસથી 9 મીટર અંદર સુધી આવેલા તમામ ગેરકાયદેસર પાકા બાંધકામોને JCB અને બુલડોઝરની મદદથી તોડી પાડી કાંસને ખુલ્લો કરવામાં આવ્યો છે. નવસારીના તિઘરા પ્રાથમિક શાળામાં રખડતા ઢોર ઘૂસી જતા જાગૃત નાગરિકો અને શિક્ષકોએ વિરોધ કર્યો હતો. તિઘરા ગામમાં ઢોર ખેતીને પણ નુકસાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. નવસારી શહેરના વોર્ડ નંબર 13માં આવેલ તિઘરા ગામમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તિઘરા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરે છે, પરંતુ પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. શાળાના મેદાનમાં બાળકો રમતા હોય ત્યારે આ રખડતા ઢોર શાળા કમ્પાઉન્ડમાં ઘૂસી જાય છે. બાળકો આ ઢોરોને કારણે ભયભીત થાય છે. શાળાના બાળકોને ઢોરને કારણે જીવનું જોખમ રહેલું છે. શાળાનો એક વર્ગખંડ બંધ કરવાની નોબત આવી છે. શાળાના શિક્ષકો અને બાળકો આ રખડતા ઢોરના ત્રાસને લઈને ભયભીત છે. તિઘરા ગામના ખેડૂતોની જમીનમાં પણ આ રખડતા ઢોર ઘૂસી જાય છે અને તેમની ખેતીના પાકને નુકસાન પહોંચાડે છે. ગામના મુખ્ય માર્ગ ઉપર ચારે તરફ ગંદકી આ રખડતા ઢોર ફેલાવે છે. આ ઢોર માલિકોને ગ્રામજનોએ નુકસાનની વિશે જાણ કરી ત્યારે કેટલાક ઢોર માલિકોએ ગ્રામજનોને ધાક ધમકીઓ પણ આપી હતી. મહાનગરપાલિકા આ રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલે તે જ માંગ છે. અમારા શાળાના પરિસરની આસપાસ ઢોરોનો ત્રાસ ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. જ્યારે બાળકો શાળાએ આવે છે અથવા તો વિશ્રાંતિના સમયે અને ઘરે જાય છે ત્યારે ઢોરોનો એમની પાછળ દોડતા ઘણીવાર પ્રશ્ન થયો છે. ઢોરો જ્યારે અંદર ઝઘડે ત્યારે પણ બાળકોને નુકસાન થવાની અથવા તો બગાડવાની સંભાવના રહેલી છે. અમારા શાળાના પરિસરની આસપાસ પણ ઢોરના ત્રાસને લીધે ખૂબ જ ગંદકી પણ જોવા મળે છે. અમે જે એક વર્ગખંડ વાપરીએ છીએ પંચાયતનો છે, ત્યાં પણ આજે અમે બાળકોને બેસાડી શક્યા નથી, કારણ કે ત્યાં ઢોરોએ ખૂબ જ ગંદકી કરી છે. અને આ રીતે અમારી શાળાને અને શાળાના બાળકોને અવારનવાર આવ્યા રખડતા ઢોરોથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તિઘરા પ્રાઇમરી સ્કૂલમાં 200 થી સવા બસો છોકરા અભ્યાસ કરી રહ્યા છે. જ્યાં સ્કૂલે આવવાના ટાઈમે, સ્કૂલે જવાનો ટાઈમે, રિસેસ સમયે આ રબારી વાસના બધા ગાયનો ત્રાસ છે. જે ગાયો બધી છોકરાઓની પાછળ દોડે. હું પ્રજ્ઞાચક્ષુ છે, મને પણ બે વાર ગાયે માર્યો હતો. હું રબારીને ફોન કરીને રિક્વેસ્ટ કરું તો ત્યારે એ લોકો અમારા ગાવડા નથી એમ કરીને એ લોકો છૂટી જાય છે. અને આજે 2 દિવસ પહેલા મેં ફોન કર્યો તો એમ કે મારા ગાવડા નથી, અને આજે એ જ ભલામણ કરવા આવ્યા કે બધા મારા ગાવડા છે. અને એમ કે તમે તિઘરા ગામને એમ કે તમે તમારી રીતે ગાવડાને બંધ કરો, એમ કે તમે શું કરી લેવા એમ કરીને દાદાગીરી કરે છે. અમારા ગામની ખેતીવાડી, પોણા ભાગની ખેતીવાડી જે ગાયના ત્રાસને લીધે ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કરી દીધું. હું પોતે બ્લાઇન્ડ છું. મારા ઘરના 2 પગથિયા છે. 2 પગથિયા ચડીને પણ ગાય ઉપર આવી જાય. વરસાદ આવે ત્યારે ઉપર બેસી જાય. ત્યારે મેં ન છૂટકે મજબૂરીને ખાતર 41,000 રૂપિયા ખર્ચીને ગ્રીલ મુકાવવા પડી દરેક ઘરવાળાએ. અને જેલમાં પૂરે તેવી એક જારી પણ મુકાવેલ છે ગાયના ત્રાસને લીધે. નવસારી એલસીબી પોલીસે બિલીમોરામાંથી રીઢા તસ્કરને ઝડપી પાડી ₹10,06,000નો મુદ્દામાલ સાથે 4 ગુના ઉકેલી કાઢ્યા છે. નવસારી એલસીબીની બિલીમોરા વિસ્તારમાં બંધ મકાનોમાં ચોરી કરતી ગેંગ સામે મોટી સફળતા મળી છે. પોલીસે એક રીઢા તસ્કરને ઝડપી પાડી ₹10.6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી બિલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 ગરફોડ ચોરીના ગુના ઉકેલાયા છે. આરોપી અરીફુદ્દીન ઉર્ફે અરીફ જહીરુદ્દીન કાસમુદ્દીન સૈયદને બિલીમોરા દેવસર રોડ ધકવાડા 3 રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની ચોરીની સ્પ્લેન્ડર બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યું હતું. ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે આરોપી અરીફ દિવસ દરમિયાન ફ્રૂટ વેચવાની લારી લઈને સોસાયટીઓમાં ફરતો હતો અને બંધ મકાનોની રેકી કરતો હતો. રાત્રિના સમયે તે ચોરી કરેલી બાઇકની નંબર પ્લેટ હટાવીને ચોરી કરવા પહોંચતો હતો. તે મકાનની બારીની ગ્રીલ તોડી, સ્લાઇડર ખસેડી કે મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹10,06,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નવસારી જિલ્લાની અંદર થોડા ઘણા સમયથી, ખાસ કરીને બિલીમોરાની અંદર રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરી અને બનાવો બનતા હતા, જેને લઈને પોલીસ અધિક્ષક શ્રી નવસારી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને એણે જે સૂચના આપેલી તે મુજબ એલસીબીની એક ખાસ ટીમની રચના કરવામાં આવેલી. આ ટીમની અંદર એલસીબી પીઆઈ જાડેજા તેમજ તેમના પીએસઆઈ ગામિત અને ગઢવી સાહેબ તથા તેના જે સ્ટાફના માણસો હતા તે લોકો સતત વોચ કરી રહ્યા હતા, બાતમી મેળવી રહ્યા હતા. આ બાતમી દરમિયાન એલસીબીના જે સંદીપભાઈ છે તેમજ મનોજ કુમાર જે છે તેને ચોક્કસ બાતમીના આધારે એક વ્યક્તિની ધરપકડ કરેલી કે જેની પાસેથી આ જે ઘરફોડ ચોરી જે થયેલી હતી બિલીમોરાની અંદર તેમાંથી એનો મુદ્દામાલ સાથે આરિફુદ્દીન ઉર્ફે આરિફ જહીરુદ્દીન સૈયદની પૂછપરછ કરી અને તેને મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ હતી. આ બિલીમોરાના 4 ગુનાઓની જે ઘરફોડ થયેલી હતી 4 ડિટેક્ટ થયેલા. આ જે આરોપી જે છે આરિફ એ છૂટક રેકડી ચલાવે, પછી ફ્રૂટ વેચવાના બાને એરિયામાં ફરે અને પછી ત્યાંથી નક્કી કરે અને પછી ચોરી કરતો હતો. અગાઉ આરોપીના વિરુદ્ધમાં 11 ગુનાઓ બારડોલી, ચીખલી, વાંસદા, બિલીમોરા, વલસાડમાં, ડુંગરી અને ગણદેવીની અંદર અગાઉ એની ઉપર ગુના નોંધાઈ ચૂકેલા અને તેમાં પણ તેની ધરપકડ કરવામાં આવે છે. હાલ આ સરાહનીય કામગીરી એલસીબી નવસારીની ટીમે કરેલ છે. મુદ્દામાલ આ 4 ગુનાઓનું થઈ સોનાની તન લગડીઓ જેની કિંમત 8,56,000 તથા રોકડા 50,000
એક મોબાઈલ અને એક મોટરસાઇકલ કે જે નંબર વગરની એક મોટરસાઇકલ, કે આ મોટરસાઇકલ જે પણ ચોરીની હતી અને જે ચોરીની મોટરસાઇકલ સાથે મળી આવેલો તેના ટોટલ 10,06,000 જેટલો મુદ્દામાલ સાથે આ વ્યક્તિ મળી આવે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ભાજપ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ટીબીના રોગને નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા ભાજપ દ્વારા 750 જેટલા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ટીબીના દર્દીઓને આ પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો જેથી તેમના આરોગ્યમાં લાભ થાય છે. રાજ્ય સરકાર દ્વારા ટીબી મુક્ત અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને રોકડ સહાય અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. સાથે સાથે ટીબીની દવા પણ નિયમિતપણે આરોગ્ય વિભાગમાં દેખરેખ હેઠળ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ, મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જે નવસારી જિલ્લામાં 780 જેટલા ટીબીના દર્દીઓ છે એને જે સરકાર તરફથી સહાયતા મળે છે એ તો મળે છે, પણ એ સિવાય અમારા સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ કાયમ જ જિલ્લાના કોઈ બી પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો હોય, લોકોની મુશ્કેલીઓમાં સતત ચિંતા કરતા હોય એના અંતર્ગત આજે નવસારી જિલ્લાના જે 780 જેટલા ટીબીના દર્દીઓ છે એને અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી અને અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબની તરફથી એને એક કીટ તૈયાર કરીને એમને વિતરણ કરવામાં આવી છે. આ કીટના વિતરણમાં દર્દીઓને જે અંદર ખોરાક આપવામાં આવ્યો છે, પૌષ્ટિક આહાર, એને લઈને દર્દીઓ વહેલી તકે સાજા થાય એ રીતની કીટ તૈયાર કરવામાં આવી છે. ડૉક્ટર સાહેબની બધાની સલાહ સૂચન મુજબ આ કીટની તૈયારી કરવામાં આવી છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને બીજા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા શ્રી નિરાલીબેન, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ અને પ્રદેશના આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓની હાજરીમાં અત્યારે અમે આ કીટનું વિતરણ કર્યું છે અને દર્દીઓ વહેલી તકે સાજા થાય એના માટે ભગવાનને પણ પ્રાર્થના કરી છે. આભાર. મારી ઉંમર 65 વર્ષ ને મને શરદી ઉધરસ આવતી હતી. એ આરોગ્ય ખાતામાં તપાસ કરાવી તો મને ટીબીના લક્ષણો બતાવ્યા છે. તે પ્લસ મેં દવા કરી છે ને રોજની 1-2 ગોળી પાવા માટે આવે છે. 3 ગોળી મેં લેમ છું. 2 મહિનાનો કોર્સ પૂરો કર્યો. તે બદલ મને મારું વજન બી થાય છે, મને ગ્રીપ બી મળે છે ને સરકાર તરફથી જે પૈસા મળે છે દર મહિને તે પણ મળતા છે. ચીખલીના દેગામ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ચીખલી મામલતદાર હિરેન મૈસુરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ચીખલી તાલુકાના દેગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ચીખલી મામલતદાર હિરેન મૈસુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યાં તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેગામ ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતા દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં ગામના નાગરિકો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેગામ ગ્રામ પંચાયત, દેગામ ગણેશ નવયુવક મંડળ અને સ્પંદન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરાતા જેમાં રક્તદાતાઓના સહયોગથી કુલ 40 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ હિતેશ પટેલ, ડેપ્યુટી સરપંચ ધર્મેશ લાડ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ હિતેશ પટેલના નેતૃત્વમાં ગામમાં નિયમિતપણે સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે, જેમાં ગ્રામજનો અને યુવા વર્ગનો સક્રિય સહયોગ ગામના વિકાસને નવી દિશા આપી રહ્યો છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કુદરતી કાંસ ઉપર બનેલી નિરાલી હોસ્પિટલની તૂટેલી દિવાલ, વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ તૂટેલી દિવાલ. તિઘરા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં રખડતા ઢોરોનો ત્રાસ,
શિક્ષકો અને ગામના નાગરિકોનો વિરોધ. બિલીમોરા લૂંટનો આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ. સોનાના દાગીનાઓ અને રોકડ સહિત 10 લાખનો મુદ્દામાલ લેવાયેલો કબજે. CR પાટીલના હસ્તે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું થયેલું વિતરણ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.